यहाँ के मतदार बड़े ही सोच समझ के मतदान करने वाले लोग हैं, बड़े ही समझदार पढ़े लिखे लोग हैं। इस समय इस वार्ड की ऐसी परिस्थिति है कि जो एग्जिस्टिंग जो नगर सेवक थे या एग्जिस्टिंग जो सत्ता में बैठे हुए लोग थे, उनको लोग उनसे बात नहीं करना चाहते, क्योंकि जो लोगों के सवाल है उनके पास कोई जवाब नहीं है। तो आप सुनते रहेंगे कि जहां जहां उन लोग जा रहे हैं वहां से उन लोग को भगाया जा रहा है या उनकी एंट्री बंद कर दिया गया है। आप पिछले दिनों देखा रहेगा कि वो इंद्रप्रस्थ बिल्डिंग में कोई कॉर्पोरेटर यहाँ पर अलाउड नहीं, ऐसा बोर्ड ही लगा दिया था। किसी ने इधर अंदर आने का नहीं, ऐसा बोर्ड लगा दिया गया था। तो कल भी ऐसा एक ही इंसिडेंट हुआ, एक इंसिडेंट जिसमें वो मीटिंग में तो पहुंचे लेकिन लोगों के सवालों की वजह से वो वहां से भाग गए। कोई भी व्यक्ति वहां पर खड़ा नहीं रहा। साथ साथ में उनके गोपाल शेट्टी जी भी आए थे, उनके एक्स एमपी जो थे। वो एक्स एमपी ने तो ये बता दिया कि जो सूर्या डैम का पानी आने वाला है वो लाना बहुत मुश्किल है, लेकिन फडणवीस साहब जो पानी का क्वांटम है उसको बढ़ा देंगे, वो बढ़ा सकते हैं, उनसे मेरी बात हुई है। तो एक तरह से सूर्या डैम का पानी हम नहीं ला सकते, ऐसी बातें उन्होंने उस मीटिंग में की और वो चले गए। तो लोगों के जो सवाल है उसके ऊपर भाजपा के लोग जवाब देना उनको आ नहीं रहा है, और उसकी वजह से वो स्टेज छोड़ के, मीटिंग छोड़ के बिल्डिंग की तरफ जो जाना है, बिल्डिंग वालों के सवालों को जवाब नहीं देते हुए भाग रहे हैं, ऐसी स्थिति है। और ये पूरा पैनल हमारा इस प्रभाग 21 में से चुन के आ रहा है। તમારા માધ્યમથી હું મારા 21 પ્રભાગના બધા રહેવાસીઓથી કહેવા માંગુ છું કે અહીંયા ભલે ગુજરાતી ક્રાઉડ વધારે છે સેક્ટર 1 માં, શાંતિ વિહારમાં, પણ અત્યારે અમે જ્યાં જ્યાં પ્રચાર કરી રહ્યા છે ત્યાંથી અમારે એક જ આવ્યું છે કે અમે તમારા સાથે છે, અમને બદલાવ જોઈએ છે અને અમે આ ટાઈમે કોંગ્રેસને વોટ કરશું। તો લોકલ લેવલ પર એ લોકો કેન્ડિડેટને જોઈ રહ્યા છે, સિમ્બોલને જોઈ રહ્યા છે અત્યારે આ ટાઈમે, તો બદલાવ આવશે। હું પોતે ગુજરાતી સમાજની છું, સ્થાનકવાસી જૈન સમાજમાં મારો કુટુંબમાં મારો જન્મ થયો છે। મારું આખું નામ રૂપા રમેશ કુમાર બાખડા છે અને હું જૈન સમાજથી પણ જોડાયેલી છું અને એમ લોકોના બધા કાર્યક્રમોમાં હું હંમેશા આગળ રહું છું। તો એ લોકોએ અમને આશ્વાસન આપ્યો છે કે આ ટાઈમે રૂપાબેન તમને પણ મત આપશું અને તમારા આખા પેનલને અમે જીતાવશું। મને પૂરો વિશ્વાસ છે કે અમારું આખું પેનલ જીતશે, કેમ કે જે નગરસેવક પહેલા રહી ગયા છે એ લોકોએ કંઈ કામ જ નથી કર્યું। જેમ કે પહેલા પણ જૈનના નામ પર અને બીજેપીના નામથી જીતીને આવ્યા છે એ લોકોનું પોતાનું તો કંઈ કામ જ નથી આ પ્રભાગમાં। તો આખું નેગેટિવ રિપોર્ટ છે એ લોકો માટે। તો મને વિશ્વાસ છે કે આ ટાઈમે અમારા બધા ગુજરાતી ભાઈ બહેનો અમને જરૂર વોટ કરશે અને મને પણ મોકો આપશે એક સેવા કરવાનો। જો આખા 21 નંબર પ્રભાગની અગર હું વાત કરું તો પાણીની સમસ્યા તો છે જ, રસ્તા બરાબર નથી, આપણે કચરાની જે ગાડીઓ એમબીએમસી થી આવે છે એ પણ ટાઈમ પર આવતી નથી અને કચરો લઈ નથી જતી, અને લઈ બી જતા હોય તો અડધો કચરો રસ્તામાં પડતો હોય છે। બીજી વાત, આપણે જેટલા પણ ગાર્ડન છે સેક્ટર 1 લઈ લો, પૂનમ સાગર, સેક્ટર 8, અમારા આખા પ્રભાગમાં જેટલા પણ એમબીએમસીના ગાર્ડન છે અત્યારે એનું કોઈ દેખરેખ નથી, કોઈ એનું ધ્યાન નથી રાખતું। બધા ચરસી ગરદુલા લોકો બેસે છે અને અમારી ઘરની દીકરીઓ રાતના 9 વાગ્યા પછી આ બાજુ ફરી નથી શકતી। તો અમે જીતીને આવશું તો અમારે બધી પેનલવાળા મળીને અમે એ જ કોશિશ રહેશે કે બધા ગાર્ડનોમાંથી પહેલા તો બધા ચરસી ગરદુલાને અમે બગાડી નાખશું, તાકે અમારી છોકરીઓ, અમારી મા બહેન જે પણ નીચે આવે દુકાનોમાં શાક લેવા જાય, આપણે માર્કેટમાં જઈએ, એ બધા સુરક્ષિત રહે। ચેન સ્નેચિંગ એક બહુ મોટો મેટર છે અમારા અહીંયા, તો એના પર બી અમે ધ્યાન આપશું કે અમારે પેટ્રોલિંગ વધારે ને વધારે અમે કરાવશું તાકે અમારી બહેનો સુરક્ષિત રહે।